નમસ્કાર મિત્રો, હું રામદેવ ગોજિયા આજના શૈક્ષણિક વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં પૂછાતો વ્યાકરણનો વિશેષણ ટોપિક છે એનો અભ્યાસ આગળ વધારવાનો છે. મિત્રો, આ પહેલા આપણે વિશેષણ અને તેના પ્રકારો ભાગ 1 અને ભાગ 2 માં આ વિશેષણના ટોપિકને વ્યવસ્થિત રીતે અને સરસ રીતે સમજી લીધો છે. જો મિત્રો હજી સુધી તમે ભાગ 1 અને ભાગ 2 નો વિડિયો ના જોયો હોય તો સૌપ્રથમ એ વિડિયોને જોઈ લેજો અને પછી અહીં જે આપણે ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં આ વિશેષણનો પ્રશ્ન કેવી રીતના પૂછાય છે અને એના ઉત્તરો કેવી રીતના લખવાના હોય છે એના આ ત્રીજા ભાગનો વિડિયો તમે જોજો. એટલે ત્રણ ભાગના વિડિયો તમે જોઈ લેશો એટલે તમને 100% વિશેષણનો ટોપિક છે એ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે અને એમાંથી તમે પૂરેપૂરા ગુણ મેળવશો. મિત્રો, તમે જાણો છો કે બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં વ્યાકરણનો એક આખો વિભાગ પૂછવામાં આવે છે. આ વિભાગનું નામ છે સી વિભાગ. સી વિભાગમાં આ વિશેષણનો ટોપિક છે એ પ્રશ્ન નંબર 44 અને પ્રશ્ન નંબર 45 ઉપર પૂછવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન નંબર 44 માં એક વાક્ય આપેલું છે અને એ વાક્યમાંથી આપણે વિશેષણને શોધવાનું છે અને પ્રશ્ન નંબર 45 માં એક વાક્ય છે એમાં એક ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યામાં આપણે યોગ્ય વિશેષણ મૂકવાનું છે. તો આ રીતે વિશેષણના બે પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. હવે બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો કેવી રીતના પૂછાય છે અને એના ઉત્તરો આપણે કેવી રીતના લખવાના હોય છે એના માટેના કેટલાક અહીં ઉદાહરણો છે. આ ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ પહેલું ઉદાહરણ આપણે જોઈએ. એક જીવતા જાગતા બાળકને રજૂ કર્યું. અહીં આ વાક્ય લખેલું છે અને વાક્યની પાછળ તમે જોઈ શકો છો કે સૂચના લખેલી છે. વાક્યમાંથી વિશેષણ શોધો. તો આપણો જે 44મો પ્રશ્ન છે એમાં વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. અહીં આ વાક્ય આપેલું છે એમાંથી વાક્યમાં જે વિશેષણ હોય એને આપણે અલગ કરવાનું છે અને શોધી અને પ્રશ્નનો નંબર જે નંબર હોય એ નંબર ઉપર એનો ઉત્તર લખવાનો છે. તો અહીં જે વાક્ય છે એમાં તમે જોઈ શકો એક જીવતા જાગતા બાળકને રજૂ કર્યું. તો અહીં વાક્યની અંદર એક એ પણ વિશેષણ છે અને જીવતા જાગતા એ પણ વિશેષણ છે. જે એક છે એ મિત્રો સંખ્યાવાચક વિશેષણ છે. આપણે વિશેષણના જે પ્રકારો સમજાતા એમાં અર્થના આધારે જે વિશેષણના 7 પ્રકારો હતા એમાં આ જે પ્રકાર છે એ આવે છે. અને મિત્રો એમાં મેં તમને કીધું પણ હતું મોટા ભાગે અર્થના આધારે જે વિશેષણના પ્રકારો છે એ જ ખૂબ મહત્વના છે અને એમાંથી જ મોટા ભાગે પ્રશ્નોના ઉત્તરો પૂછાય છે. અહીં આપણે વિશેષણના પ્રકાર દર્શાવવાનો નથી. આપણે તો ખાલી વિશેષણને ઓળખવાનો છે અને પછી લખવાનો છે. આ તો તમને યાદ રહી જાય એટલા માટે જણાવું છું કે એક છે એ આપણે સંખ્યાવાચક વિશેષણ છે એ એનો પ્રકાર છે. જીવતા જાગતા, જો બાળક છે જીવતું અને જાગતું છે, કોઈ ક્રિયા કરી રહ્યું હોય એવું લાગે છે, પરિણામે આ જે વિશેષણ છે એ ક્રિયાવાચક વિશેષણ બને છે. તો અહીં એક છે એ સંખ્યાવાચક વિશેષણ છે અને જીવતા જાગતા એ ક્રિયાવાચક વિશેષણ છે. એ એના પ્રકારો છે. પરંતુ ફરીથી કહું છું કે આપણે બોર્ડની પરીક્ષામાં એના પ્રકારો દર્શાવવાના હોતા નથી. આપણે વિશેષણને ઓળખી લઈએ એટલે પ્રશ્નનો નંબર આપવાનો. પ્રશ્નપત્રમાં આ પ્રશ્નનો જે નંબર હોય એ નંબર આપવાનો રહેશે. 44 હોય અથવા તો બીજો કોઈ નંબર હોય તો 44 નંબર આપવાનો અને પછી વિશેષણ છે શોધી લીધા બાદ લખવાના. તો અહીં જો 44 નંબર આપ્યો છે અને જે વિશેષણ આપણા બે છે એક અને જીવતા જાગતા એને લખવાનું. આ રીતે મિત્રો આ રીતે તમે લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા ગુણ મળી જાય. તો કહેવાનો અર્થ એ છે કે વાક્યની અંદર રહેલો વિશેષણ છે એને ઓળખવાનો હોય છે. ઓળખી અને પ્રશ્નપત્રમાં જે નંબર હોય એ નંબર ઉપર એ વિશેષણને લખી નાખો. અહીં એક અને જીવતા જાગતા આ રીતના બે વિશેષણો છે એને લખી નાખ્યા એટલે આપણો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા ગુણ મળે. પછીનું ઉદાહરણ જોઈએ. ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ અને મીની દ્રષ્ટિ મેના બહેન દેખી ગયા. તો અહીં ગીધ દ્રષ્ટિ, જો બીજા ઉદાહરણની અંદર આ ગીધ દ્રષ્ટિ છે એ પણ વિશેષણ છે અને મીની દ્રષ્ટિ એ પણ વિશેષણ છે. અને વિશેષણના જે પ્રકારો છે એમાં આપણે જોઈએ તો ગીધ દ્રષ્ટિ ગીધુભાઈ
ગીધુભાઈનો કોઈને કોઈ ગુણ દર્શાવે છે કે ગીધુભાઈ કેવી દ્રષ્ટિ ધરાવે છે, તો કે ભાઈ ગીધ જેવી દ્રષ્ટિ ધરાવે છે. અહીં મેનાબેન છે એનો ગુણ દર્શાવે છે કે એની દ્રષ્ટિ કેવી છે, તો કે મીની જેવી દ્રષ્ટિ છે. એટલે કે તરત જ જોઈ જાય, તરત જ એને ઓળખી લે. એટલે કહેવાનો અર્થ છે કે અહીં ગીધુભાઈ અને મેનાબેન એનો જે ગુણ છે એ દર્શાવતા હોવાથી અહીં ગીધ દ્રષ્ટિ અને મીની દ્રષ્ટિ એ આપણા ગુણવાચક વિશેષણો છે. પરંતુ ફરીથી હું તમને કહી દઉં કે આપણે કોઈ વિશેષણના પ્રકારો દર્શાવવાના હોતા નથી. અહીં બે વિશેષણ છે, ગીધ દ્રષ્ટિ અને મીની દ્રષ્ટિ. અહીં પ્રશ્ન નંબર 44 ઉપર સૌપ્રથમ ગીધ દ્રષ્ટિ એ વિશેષણ લખો, ત્યારબાદ મીની દ્રષ્ટિ એ રીતના વિશેષણ લખી નાખો. આ રીતના બે વિશેષણ લખી નાખો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા ગુણ મળી જાય. આગળનું ઉદાહરણ જોઈએ. આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. અહીં વાક્યની અંદર આપણે વિશેષણ શોધવાનું છે. તો અહીં પહેલો વિશેષણ છે આ અલૌકિક, અલૌકિક અને બીજું શોભાભર્યું. દ્રશ્ય કેવું છે, તો કે અલૌકિક અને શોભાભર્યું દ્રશ્યની વિશેષતા બતાવે છે. તો વિશેષણના પ્રકારમાં જોઈએ તો અલૌકિક, એને જો અલૌકિકમાં ઈક પ્રત્યય લાગ્યો અને ઈક પ્રત્યય વિશેષણના જે પ્રકારો આવે છે એમાં કોને લાગે એ જો તમે વ્યવસ્થિત રીતે ભણાવો તો તમે એનો પ્રકાર છે એને સરળતાથી ઓળખી શકો. અહીં ઈક પ્રત્યય લાગ્યો, પરિણામે નામિક જે વિશેષણો છે એમાં કોઈને કોઈ પ્રત્યય લાગે છે અને કોઈને કોઈ શબ્દને પ્રત્યય લાગતા જે વિશેષણ બને એ વિશેષણને નામિક વિશેષણ કહેવામાં આવે છે. પરિણામે અલૌકિક છે એ નામિક વિશેષણ છે. શોભાભર્યું દ્રશ્ય એ દ્રશ્યની જે વિશેષતા છે અથવા તો ગુણ છે એ દર્શાવ્યો છે. પરિણામે શોભાભર્યું એ વિશેષણ છે એ ગુણવાચક વિશેષણ બનશે. હવે આપણે એવું વિચારીએ કે અહીં આ છે તો એ સાર્વનામિક વિશેષણ બની શકે, સાચી વાત છે. પરંતુ જ્યારે આપણે બીજા વિશેષણો વધુ મળે નહીં તો જ આપણે સાર્વનામિક વિશેષણ તરફ જવાનું. એટલે અહીં આપણને બે વિશેષણ મળી ગયા. આ બંને વિશેષણો છે પ્રશ્નપત્રમાં જે નંબર હોય એ નંબર આપી અને બે વિશેષણો લખી નાખો એટલે આપણને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મળી જાય. અહીં અલૌકિક અને શોભાભર્યું આ આપણા બે વિશેષણો બનશે. પછીનું ઉદાહરણ જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અહીં અખિલ બ્રહ્માંડ કેવું છે, તો કે અખિલ, અને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. એક આપણે આગળ જોયું છે કે એક, તો એ એક છે એ સંખ્યાવાચક વિશેષણ છે. વિશેષણનો પ્રકાર છે એ આપણને ખબર પડી જાય, કારણ કે જે આ સંખ્યા દર્શાવતા હોય, નિશ્ચિત અથવા તો અનિશ્ચિત સંખ્યા દર્શાવતો હોય એ વિશેષણ છે એ સંખ્યાવાચક વિશેષણ બને છે. અને અખિલ, અહીં બ્રહ્માંડ, જો આખું બ્રહ્માંડનો વિસ્તાર આવી જાય, સમગ્ર બ્રહ્માંડ એટલે કે પરિમાણ દર્શાવે છે. પરિણામે અખિલ છે એ પરિમાણવાચક વિશેષણ બનશે. પરંતુ આપણે વિશેષણના પ્રકારો છે એ દર્શાવવાના હોતા નથી. આપણા પ્રશ્નપત્રની અંદર આ પ્રશ્નનો જે નંબર હોય એ નંબર આપી અને ઉત્તર તરીકે અખિલ અને એક આ રીતના બે વિશેષણ દર્શાવી દો એટલે આપણને પૂરેપૂરા ગુણ મળી જાય. પછી આગળનું ઉદાહરણ જોઈએ. એના પગ એના ગામ તરફ વળ્યા. જો અહીં એના પગ એના ગામ તરફ વળ્યા. અહીં બે વિશેષણો છે, એના. અને તમે જાણો છો કે એના નામને બદલે વપરાણું છે. પરિણામે આ વિશેષણ છે એ સાર્વનામિક વિશેષણ બનશે. અહીં પાંચમા ઉદાહરણની અંદર એના અને એના એ રીતના બે વિશેષણ બને છે. પ્રશ્નપત્રમાં આપણો પ્રશ્નનો જે નંબર હોય, અહીં 44 છે તો 44 લખી પછી ઉત્તર તરીકે એના અને એના આ રીતના બે વિશેષણ લખી નાખો એટલે આપણને પૂરેપૂરા ગુણ મળી જાય. તો આ રીતના મિત્રો વાક્યની અંદર રહેલા વિશેષણોને ઓળખવાના હોય. ઓળખી લીધા પછી એને પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર લખી અને એ વિશેષણોને લખવાનો હોય છે, દર્શાવવાનો હોય છે. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. મારા દાદાની ડેલીએ જઈ કેજે. અહીં જે છઠ્ઠું ઉદાહરણ છે એમાં તમે થોડું વિચારો કે આમાં કયો વિશેષણ બનશે. મારા દાદાની ડેલીએ જઈ કેજે. અહીં મારા છે ને એ વિશેષણ બને છે અને મારા વિશેષણનો પ્રકાર છે એ સાર્વનામિક વિશેષણ છે. એટલે કે નામના બદલામાં જે શબ્દ વપરાય એને સર્વનામ કહેવામાં આવે છે. અહીં મારા નામના બદલે વપરાણું છે, પરિણામે એ સાર્વનામિક વિશેષણ બનશે. આપણે પ્રશ્નપત્રમાં જે નંબર હોય એ નંબર દર્શાવી અને મારા એ વિશેષણ દર્શાવી દો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય.
પછીનું ઉદાહરણ જોઈએ. લોખંડના તે સારા મજબૂત સ્ટેન્ડ છે. લોખંડના, અહીં સાર્વનામિક વિશેષણ તે, સારા મજબૂત, સારા અને મજબૂત. સાતમા ઉદાહરણમાં લોખંડના તે સારા મજબૂત સ્ટેન્ડ છે. તો સ્ટેન્ડ છે એ કેવા છે? તો કે સારા અને મજબૂત. એનો ગુણ છે, પરિણામે સારા મજબૂત છે એ ગુણવાચક વિશેષણ બનશે અને તે નામને બદલે વપરાણો હોવાથી તે સાર્વનામિક વિશેષણ બનશે. આ રીતના બંને વિશેષણોને આપણે વાક્યમાંથી ઓળખી લઈએ, પછી એને બંનેને ઉત્તર તરીકે જે નંબર હોય એ નંબર ઉપર આપણે લખી નાખીએ એટલે આપણો ઉત્તર સાચો પડી જાય. મિત્રો, આ રીતના પ્રશ્ન નંબર 44 ઉપર વાક્યમાંથી વિશેષણ શોધવાનો રહેશે. વાક્યમાં એકેય વિશેષણ હોય, બેય હોય કે ત્રણેય હોય, આપણે વિશેષણને શોધી અને પછી પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર ઉપર જેટલા વિશેષણો વાક્યમાંથી આપણને મળ્યા હોય એ વિશેષણોને લખી નાખો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય. મિત્રો, એક બાબત યાદ રાખજો કે વિશેષણ છે એ વિશેષ્ય વગરના હોય. કોઈને કોઈ વિશેષ્ય હોય, વિશેષ્ય વગરનું વિશેષણ હોઈ શકે નહીં. એટલે વિશેષ્ય હોય તો જ વિશેષણ મળે છે. એટલે ખાસ વાક્યની અંદર જોજો કે વાક્યની અંદર વિશેષણ તો દર્શાવ્યું છે પણ વિશેષ્ય કયું છે. જો તમે વિશેષ્યને ઓળખી જાશો તો તમે વિશેષણને આરામથી ઓળખી જાશો અને એને તમે દર્શાવી શકશો. તો આ રીતના મિત્રો વાક્યમાંથી આપણે વિશેષણને ઓળખવાનું હોય છે. એ પ્રશ્નનો આપણે સરસ રીતે અભ્યાસ કર્યો છે. હવે પરીક્ષામાં વિશેષણનો જે બીજો પ્રશ્ન પૂછાય છે એનો અભ્યાસ અહીં કેટલાક ઉદાહરણો છે એના દ્વારા આપણે કરીએ. તો પહેલું જ ઉદાહરણ જોઈએ. બોજા જેવો ખાલી જગ્યા માણસ પણ ભડકી ઉઠ્યો. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે વાક્યની અંદર ખાલી જગ્યા આપેલી છે અને વાક્યની પાછળ જે સૂચના છે એ વાક્ય ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો. તો મિત્રો, બોર્ડની પરીક્ષામાં વિશેષણનો બીજો પ્રશ્ન છે એ આ રીતના ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ છે એ મૂકવાનો રહેશે અને એ રીતના પૂછાશે. હવે મિત્રો, તમને બીજી વાત કહી દઉં કે આ વિશેષણના બંને પ્રશ્ન નંબર 44 કે 45 અથવા તો જે નંબર હોય પરીક્ષાની અંદર, આ વિશેષણના બંને પ્રશ્નો છે એ આપણી ટેક્સ્ટ બુક છે, આપણું પાઠ્યપુસ્તક છે એમાંથી જ પૂછાશે. એટલે મિત્રો, તમે આપણે ગુજરાતીનું જે ધોરણ 12 નું પાઠ્યપુસ્તક છે એનો વ્યવસ્થિત રીતે જો અભ્યાસ કર્યો હોય તો તમને આ બંને પ્રશ્ન છે એ સરળતાથી આવડી જાય. એટલે ગુજરાતીના પાઠ્યપુસ્તકનો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેજો, જેથી વાક્યમાં રહેલા વિશેષણને પણ ઓળખી શકશો અને ખાલી જગ્યામાં કયો વિશેષણ મૂકવાનો આવશે એનો પણ તમને તરત જ ખ્યાલ આવી જશે. અહીં આપણે જોઈએ તો બોજા જેવો ખાલી જગ્યા માણસ પણ ભડકી ઉઠ્યો. અહીં માણસનો કોઈ ગુણ દર્શાવવાનો છે અથવા તો વિશેષતા દર્શાવવાની છે કે કેવો માણસ. તો કે બોજા જેવો ભડ. અહીં ભડ છે એ ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ આવશે અને માણસ છે એનો બળ એટલે કે વીર અથવા તો હિંમતવાન જે માણસ છે એ પણ ભડકી ગયો, એ પણ ડરી ગયો. બોજા જેવો હિંમતવાન માણસ પણ ભડકી ઉઠ્યો. એટલે કે આ માણસની વિશેષતા બતાવે છે અને એ વિશેષતા એટલે કે માણસનો કોઈને કોઈ ગુણ દર્શાવે છે. એટલે અહીં પહેલા વાક્યમાં જે વિશેષણ મૂક્યું છે એ વિશેષણ ગુણવાચક વિશેષણ બનશે. વિશેષણના પ્રકારની આપણે સરસ રીતે સમજૂતી મેળવી હતી. તો આપણે જોઈએ કે અહીં બળ જે વિશેષણ છે એ માણસનો ગુણ દર્શાવતું હોવાથી એ વિશેષણ છે એ ગુણવાચક વિશેષણ બનશે. પરંતુ મિત્રો, આપણે કઈ વિશેષણનો પ્રકાર બતાવવાનો નથી. આપણે તો પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર આપી અને વિશેષણ રૂપી જે શબ્દ આપણે લખ્યો હોય અથવા તો વિચાર્યો હોય એ શબ્દને આપણે લખવાનો રહેશે. અહીં પ્રશ્ન નંબર 45 અને બળ એ આપણો વિશેષણ છે. આ રીતના તમે લખી નાખો એટલે આપણને પૂરેપૂરા માર્ક મળી જાય, આપણો પ્રશ્ન સાચો પડી જાય. પછી નો બીજું ઉદાહરણ જોઈએ. ખાલી જગ્યા માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા. કેવો માર્ગ? તો કે અહીં ખાલી જગ્યા છે કે માર્ગ કેવો? તો પહોળો માર્ગ. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા. તો કહેવાનો અર્થ એ છે કે અહીં માર્ગની જે વિશેષતા છે એ કેવી છે? તો કે પહોળાઈ છે. આપણે મિત્રો વિશેષણોના પ્રકાર ભણ્યા છીએ, એમાં એક પરિમાણવાચક વિશેષણનો પ્રકાર આવતો હતો. એમાં કોઈ માપ અથવા તો જથ્થો, એમાં નિશ્ચિત કે અનિશ્ચિત માપ. અહીં પહોળો માર્ગ કોઈ નિશ્ચિત માપ નથી, પરંતુ પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા.
તો એ માપ દર્શાવ્યું છે, પરિણામે વિશેષણનો પ્રકાર છે એ પરિમાણવાચક વિશેષણ બનશે. અહીં તો આપણે ખાલી જગ્યામાં કયો યોગ્ય વિશેષણ આવે છે એ વિચારી લઈએ, એ સમજી લઈએ, પછી પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર ઉપર આપણે એ વિશેષણ રૂપી શબ્દ છે એ મૂકવાનો હોય છે. અહીં પહોળો એ બીજા ઉદાહરણનો વિશેષણ બનશે અને પ્રશ્ન નંબર 45 ઉપર તમે પહોળો એ રીતના લખી નાખો એટલે તમારો ઉત્તર સાચો પડી જાય. પછીનું ઉદાહરણ જોઈએ. એના ખાલી જગ્યા સાથીદારોનો ખપ્પો પણ ખમતો. તો સાથીદારો કેવા? તો કે મૃદુભાષી. અહીં મૃદુભાષી. અહીં સાથીદારોની જે ભાષા છે એ મૃદુભાષી છે. પરિણામે સાથીદારોની જે ભાષા છે એ કોઈ ગુણ દર્શાવે છે, એટલે અહીં જે વિશેષણનો પ્રકાર છે એ ગુણવાચક વિશેષણ બનશે. આપણે અહીં ખાલી જગ્યામાં મૃદુભાષી આ શબ્દ છે એ પસંદ કર્યો છે. પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર ઉપર અહીં વિશેષણ રૂપે આ જે શબ્દ પસંદ કર્યો છે એ શબ્દને તમે લખી નાખો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય. પછીનું ઉદાહરણ લઈએ. મીઠા વગર ખાલી જગ્યા રસોઈ ફીકી લાગે. મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે. બધી. જો અહીં કોઈ જથ્થો કે માપ દર્શાવ્યો છે એટલે જથ્થો કે માપ દર્શાવતો હોય એવો વિશેષણનો પ્રકાર છે એ પરિમાણવાચક વિશેષણ બનશે અને એનો અભ્યાસ આપણે વિશેષણના પ્રકારોના ભાગ 2 ના વિડિયોમાં સરસ રીતે સમજ્યા હતા. અહીં મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે. બધી છે એ આપણો વિશેષણ બનશે અને એ વિશેષણનો પ્રકાર છે એ પરિમાણવાચક વિશેષણ બનશે. પરંતુ આપણે વિશેષણનો પ્રકાર લખવાનો નથી. અહીં બધી એ વિશેષણ મળી ગયો પછી આપણે ઉત્તરમાં એ નંબર ઉપર લખી નાખો એટલે આપણો પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા ગુણ મળે. પછી આગળ ઉદાહરણ લઈએ. આ ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. આ ઐતિહાસિક. જો મિત્રો અહીં ઐતિહાસિક જે વિશેષણ રૂપી શબ્દ છે એ ઐતિહાસિક છે. હવે એને એક પ્રત્યય લાગ્યો છે. તમે જાણો છો કે વિશેષણોના પ્રકારો આપણે ભણ્યા હતા એમાં એક પ્રકાર નામિક વિશેષણનો આવતો હતો. જે શબ્દની પાછળ પ્રત્યય લાગી અને એ શબ્દ વિશેષણ બને તો એ વિશેષણને નામિક વિશેષણ કહેવામાં આવે છે. પરિણામે ઐતિહાસિક એ વિશેષણ રૂપી શબ્દ છે એ નામિક વિશેષણના પ્રકારમાં આવશે અને એ આપણો વિશેષણ પણ બનશે. અહીં નંબર ઉપર આપણે એ વિશેષણ લખી નાખો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય. પછીનો પ્રશ્ન છે એ જોઈએ. ગાંધીજી ખાલી જગ્યા હિંદની વાત બોલે છે. ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે. અહીં સમગ્ર આખો વિસ્તાર આવે છે. પરિણામે પરિમાણવાચક વિશેષણનો પ્રકાર બનશે. અહીં પહોળો છે એ પણ કોઈને કોઈ માપ દર્શાવતું હતું. પરિણામે એ પરિમાણવાચક વિશેષણ બન્યું હતું. અહીં પણ સમગ્ર હિંદ એ પણ માપ દર્શાવે છે. પરિણામે એ પરિમાણવાચક વિશેષણ બનશે. એટલે અહીં જે વિશેષણ છે એ સમગ્ર છે અને એ જ આપણા પ્રશ્નનો ઉત્તર છે. પછીનું ઉદાહરણ જોઈએ. હું ખાલી જગ્યા વર્ષ નહીં પણ ખાલી જગ્યા વર્ષની સજા ભોગવીશ. તો મિત્રો અહીં ખાલી જગ્યામાં 2 વિશેષણ આવ્યા છે. આ રીતના વાક્યની અંદર એકથી વધુ પણ વિશેષણ આવી શકે. આપણે જેટલી ખાલી જગ્યા હોય એટલા વિશેષણ મૂકવાના રહેશે. અહીં 7મા ઉદાહરણમાં જોઈએ તો હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. તો મિત્રો અહીં ખાલી જગ્યાની અંદર અંક દર્શાવે છે, કોઈને કોઈ સંખ્યા દર્શાવે છે. તો આપણે વિશેષણોના પ્રકારમાં આપણે જોયું હતું કે નિશ્ચિત કે અનિશ્ચિત કોઈ સંખ્યા દર્શાવતો શબ્દ હોય તો એને સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. અહીં 2 વિશેષણો છે એ નિશ્ચિત સંખ્યા દર્શાવે છે, 5 અને 15. તો આ રીતના આપણે ખાલી જગ્યાની અંદર આ 2 વિશેષણો આવશે અને પ્રશ્ન જે અહીં 45 નંબર આપ્યો હોય તો આ રીતના 45 નંબર આપી અને આ રીતના લખવાનું રહેશે 5 15. આ રીતના 2 વિશેષણો તમે લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા ગુણ મળે. તો આ રીતના મિત્રો વાક્યની અંદર એક પણ ખાલી જગ્યા હોઈ શકે, એકથી વધુ પણ ખાલી જગ્યા હોઈ શકે, પરંતુ જેટલી ખાલી જગ્યા હોય એટલા વિશેષણો છે એ આપણે વિચારી અને મૂકવાના હોય છે. આપણે ખાલી જગ્યા રૂપી જે વાક્ય આપ્યું છે એ વાક્ય લખવાની જરૂર નથી.
જો તમે એ નહીં લખો તો પણ ચાલશે અને લખશો તો પણ ચાલશે. એટલે ખાલી જગ્યામાં કયો વિશેષણ આવશે એ આપણે વિચારી લઈએ અને યોગ્ય વિશેષણની પસંદગી કરી લઈએ. પછી પરીક્ષામાં એ પ્રશ્નનો જે નંબર હોય એ નંબર લખી અને આ રીતના જે વિશેષણો 1 આવે 2 આવે કે 3 આવે તમે લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય. પરંતુ મિત્રો ફરીથી કહું છું કે વિશેષણના આ બંને પ્રશ્નો છે એ આપણે ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાંથી પૂછાશે. જો તમે ગુજરાતીનું આ પાઠ્ય પુસ્તક વ્યવસ્થિત રીતે ભણવું હોય, વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કર્યો હોય તો તમને વાક્યમાં રહેલા વિશેષણને પણ ઓળખવામાં સરળતા રહેશે અને ખાલી જગ્યામાં કયો વિશેષણ આવશે એ પણ તમે તરત જ સમજી શકશો અને યોગ્ય વિશેષણની પસંદગી કરી અને મૂકી શકશો. એટલે પાઠ્ય પુસ્તકનો વ્યવસ્થિત રીતે મિત્રો અભ્યાસ કરજો. તો મિત્રો બોર્ડની પરીક્ષામાં આ રીતના વિશેષણના બે પ્રશ્નો પૂછાય છે. પહેલા પ્રશ્નમાં વાક્યમાંથી વિશેષણને શોધવાનો હોય છે, જ્યારે બીજો પ્રશ્ન છે એમાં ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકવાનો હોય છે. એટલે આ રીતના તમે બે પ્રશ્નના ઉત્તર લખી નાખો એટલે તમને પૂરેપૂરા ગુણ મળે. મિત્રો ફરીથી કહું છું કે આપણે વિશેષણ અને તેના પ્રકારો ભાગ 1 અને ભાગ 2 ના વિડિયા બનાવ્યા હતા. આ બંને વિડિયા તમે જોઈ લેશો અને પછી આ ભાગ 3 નો આ જે વિડિયો છે આપણે બોર્ડની પરીક્ષામાં વિશેષણનો પ્રશ્ન કેવી રીતે પૂછાય છે અને આપણે એના ઉત્તર કેવી રીતે લખવાનો હોય છે એનો સરસ મજાનો અભ્યાસ આ ત્રીજા ભાગના વિડિયામાં કર્યો છે. એટલે મિત્રો ફરીથી વિનંતી કરું છું કે વિશેષણના જે 3 વિડિયા છે એ ત્રણેય વિડિયાને તમે વ્યવસ્થિત રીતે જોઈ લેશો એટલે વિશેષણનો પ્રશ્ન છે એ તમને 100% આવડી જશે. અને પછી કોઈ પણ પ્રકારની પરીક્ષા આવશે, ખાલી ધોરણ 12 ની નહીં પરંતુ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો તમે ભવિષ્યમાં, સરકારી નોકરી માટેની કોઈ બીજી પરીક્ષાઓ આપશો તો પણ એમાં વિશેષણનો પ્રશ્ન આવે છે. અને અહીંના આ 3 વિડિયા જોઈ લેશો એટલે તમને વિશેષણનો પ્રશ્ન છે એ કાયમી માટે યાદ રહી જશે અને તમે કોઈ પણ પરીક્ષામાં એનો સાચો ઉત્તર લખી શકશો અને પૂરા ગુણ મેળવશો. તો મિત્રો આ વિશેષણનો જે ટોપિક છે એ ખૂબ સરસ હતો અને ખૂબ મજા આવી. અને છેલ્લે અબ્દુલ કલામ સાહેબનું એક વાક્ય છે कि सपने वो बड़े नहीं होते जो सोने पर आते हैं, सपने वो बड़े नहीं होते जो सोने पर आते हैं, सपने तो वो बड़े होते हैं जो सोने ही नहीं देते. आपनो दिवस शुभ रहे. अस्तु.